હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરી. આ જે પ્રશ્ન દેખાય છે એ આગળની પરીક્ષા આપણે ડીવાયએસઓ 2025 2-3 દિવસ પહેલા હતી એમાં પૂછાયેલો છે. બરાબર, પ્રશ્ન એકદમ નોર્મલ છે, એકદમ સામાન્ય પ્રશ્ન છે. આવા પ્રશ્ન ધોરણ 7 માં 8 ની ચોપડીમાં તમને મળી જશે. બરાબર, પણ આપણે એવું માની લઈએ કે ભાઈ ચલો આપણને ગણિત નથી આવડતું એમ કરીને આ પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. તો પહેલા આવા પ્રશ્ન હોય જુઓ તો શું કહે છે, એક સંખ્યાને 5 ગણી કરી તે સંખ્યા ઉમેરતા 186 થાય તો તે સંખ્યા શોધો. તો સૌથી પહેલા આવા જે હોય પ્રશ્ન તો આપણે સમીકરણ બનાવવું પડે. સમીકરણથી બનાવીને ઉકેલ મેળવવાનો તો તમને જવાબ મળશે, અથવા તો તમે ડાયરેક્ટ ઓપ્શન પરથી પણ કરી શકો છો. જો થોડું તમારે ફાસ્ટ કરવું હોય તો ઓપ્શન પરથી કરવાનું. ઓપ્શન પરથી કરો તો જુઓ, સૌથી મોટો આપેલો હોય, સૌથી નાનો આપેલો હોય એ ઓપ્શન છોડી દેવાના. એ 90% જવાબ ના હોય. બરાબર, બીજા વધ્યા એ તમે ટ્રાય કરી શકો છો. પણ ચાલો આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો એક સંખ્યા છે, કઈ સંખ્યા છે આપણને ખબર નથી. તો ભાઈ ગણિતનો નિયમ છે, ના ખબર પડી હોય તો ધારી લો. તો કઈ સંખ્યા છે ખબર નહીં, તો ધારો કે એક સંખ્યા આપણી x છે. શું છે? x છે. હવે એ સંખ્યાના 5 ગણા કરવાના છે. કેટલા ગણા કરવાના છે? 5 ગણા. તો જ્યારે ગણા આપેલા હોય ત્યારે ગુણાકાર કરવાનો, કોઈ સંખ્યાનો ભાગ આપેલો હોય ત્યારે કરવાના છે ભાગ્યા. બરાબર, અહીંયા છે શું કે છે 5 ગણી એટલે ભાઈ 5 વડે ગુણાકાર કરવાનો. કોનો? તો એ સંખ્યાનો. કઈ સંખ્યા છે ખબર નથી, પણ આપણે ધારી છે x. તો x ગુણ્યા 5 કરીએ તો આપણી સંખ્યા થઈ ગઈ 5x. આગળ વાંચીએ. 5 ગણા કરી તે જ સંખ્યા આમાં શું કરવાની છે? ઉમેરવાની છે. શું કરવાનું છે? ઉમેરવાની છે. તો જ્યારે આપણને કે તો ઉમેરવાનું તો પ્લસ કરવાના, બાદ કરવાનું કે તો માઇનસ કરવાના. તો ઉમેરવાનું છે શું? એની એ જ સંખ્યા. કઈ સંખ્યા ખબર નથી, પણ આપણે ધારી છે x. તો x આપણે આમાં ઉમેરી દઈએ તો x. અને ઉમેરતા કેટલા થાય છે? તો 186. બરાબર, આ 5x અને આ 1x. તો 5 ને 1 6x બરાબર 186. હવે આ જુઓ 6x છે પણ એ આવી રીતના છે 6 ગુણ્યા x બરાબર 186. હવે જ્યારે બરાબરની આવી બાજુ ગુણાકારમાં હોય, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો આવા 6 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો 186 ભાગ્યા 6. બરાબર, આ 6 તરી 18 અને 3 દુ 6, 6 એકા 6. તો આપણો જવાબ આવ્યો અગાડી 31, જે આપણો સાચો જવાબ છે. તો સરસ મજાનું આવું ગણિત શીખવા મને એટલે ભાઈ હેમાંગ માસીને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.